કપડવંજમાંથી એક મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। કપડવંજ શહેરના અંતિસર દરવાજા વિસ્તારમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની છે, જેમાં એક સાથે 4 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી। મળતી માહિતી મુજબ આ આગ કઈ રીતે લાગી તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા। ઘટનાની જાણ થતાં જ કપડવંજ ફાયર બ્રિગેડને તરત જ એલર્ટ કરવામાં આવ્યું હતું। ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સતત મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી। ફાયર કર્મચારીઓએ સમયસર કામગીરી કરતા મોટી દુર્ઘટના ટળી ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આગની ઘટનામાં અંદાજે 10 લાખ રૂપિયાથી વધુનો માલસામાન બળી ગયો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। દુકાનદારોને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે। હાલમાં આગ લાગવાના ચોક્કસ કારણોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ અધિકારીઓ દ્વારા સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે। હવે આ સમગ્ર ઘટનાને લઈને વધુ માહિતી માટે આપણે વાત કરીએ છીએ દુકાનદાર દીપકભાઈ સાથે। દીપકભાઈ, આ આગ કઈ રીતે લાગી અને કેટલું નુકસાન થયું છે, અમને विगतवार माहिती आपशो। क्या नाम है आपका? दीपचंद नाम है। दीपचंद रंजीत सिंह। क्या घटना बनी थी सुबह? है क्या घटना बनी थी? बनी क्या थी? रात को 3 बजे खबर पड़ी थी हमको, तो अब आग लग रही है। अब यहाँ पहुंचे तो सब कुछ साफ था। फिर वो बम्बा वाले को फोन किया, वो आया, फिर बुझाने लग गए। कितनी दुकानों में आग लगी? 4 दुकानों में टोटल। कितना नुकसान हुआ? नुकसान तो हमारी 3 दुकान का, नासिर की भी साथ में आ गई ना, आ गई। उसका लिखवा दिया, तो हमारा 12-13 लाख का नुकसान तो खरा 3 दुकान का। ये सब मशीन भी है, पड़ी है, देखो ना आपके सामने पड़ी है। कौन सी मशीन है? अरे गंदा मशीन है, ड्रिल है, कटर है, सब मशीन मतलब डबल है सब मशीन, सिंगल मशीन नहीं कोई भी।